જય દ્વારકાધીશ મિત્રો। અમેરિકા કમાવા ગયેલા પતિનો 10 વર્ષે ફોન આવ્યો, પણ પત્નીએ વિડીયો કોલમાં જે જોયું જરા કલ્પના કરો। 10 વર્ષ સુધી પતિનો એક પણ ફોન નહીં, એક પણ પત્ર નહીં, એક પણ મેસેજ નહીં। આખું ગામ કહેવા લાગ્યું કે એ માણસ હવે જીવતો જ નથી, પરંતુ એક દિવસ અચાનક અમેરિકાથી ફોન આવ્યો અને પત્નીએ વિડીયો કોલમાં જે જોયું એ જોઈને તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો। શું પતિએ બીજી પત્ની કરી લીધી હતી કે પછી આ 10 વર્ષ પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું હતું જે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું? આજે હું તમને એવી જ એક વાર્તા કહેવા જઈ રહી છું, તો અંત સુધી જરૂર વાંચજો। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હેતલ અને તેનો પતિ મયંક રહેતા હતા। તેમનું લગ્ન જીવન ખૂબ જ સાદું પણ પ્રેમાળથી ભરેલું હતું। મયંક ખેતી કરતો, પરંતુ સતત 3 વર્ષ સુધી પાક નિષ્ફળ ગયો। ઘરમાં દેવું વધતું ગયું। એક દિવસ મયંકે કહ્યું, હેતલ, અહીં રહીશું તો આખી જિંદગી દેવામાં જ નીકળી જશે। હું અમેરિકા જઈને કમાઈ આવું, થોડા વર્ષોમાં બધું બદલાઈ જશે। હેતલની આંખોમાં આંસુ આવી ગયા। તેને પતિને દૂર મોકલવો નહોતો, પરંતુ ઘરની પરિસ્થિતિ સામે બંને લાચાર હતા। ગામના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા। હેતલે પોતાના લગ્નના બધા દાગીના વેચી દીધા। આખરે મયંક અમેરિકા જવા નીકળ્યો। જતા પહેલાં તેણે પત્નીનો હાથ પકડીને કહ્યું, મારા પર વિશ્વાસ રાખજે, હું જરૂર પાછો આવીશ। હેતલે માત્ર એટલું જ કહ્યું, હું રાહ જોઈશ, ભલે કેટલાય વર્ષો લાગે। શરૂઆતના 6 મહિના સુધી દર રવિવારે ફોન આવતો। મયંક અમેરિકા વિશે વાતો કરતો, મહેનત કરતો હોવાની વાત કહેતો। પછી ફોન ધીમે ધીમે ઓછા થતા ગયા। 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અને પછી એકદમ શાંતિ। ન ફોન, ન મેસેજ, ન કોઈ ખબર। હેતલ રોજ સાંજે ઘરના આંગણે બેસીને રસ્તા તરફ જોતી। કોઈ અજાણ્યો નંબર દેખાય તો ધબકારા વધી જતા। ગામમાં વાતો શરૂ થઈ ગઈ, લાગે છે અમેરિકામાં બીજી પત્ની કરી લીધી હશે, એ પાછો આવવાનો નથી। આ બિચારી આખી જિંદગી રાહ જ જોતી રહેશે। હેતલ બધું સાંભળતી, પણ કોઈને જવાબ આપતી નહીં। તેના માટે વિશ્વાસ હજુ જીવતો હતો। સમય પસાર થતો ગયો। હેતલે ઘરમાં સીવણનું કામ શરૂ કર્યું, બાળકોને ટ્યુશન પણ આપતી, પોતાનું ગુજરાન ચલાવતી। પણ રોજ રાત્રે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતી, મારા મયંક જ્યાં પણ હોય સુરક્ષિત હોય। આ રીતે 10 વર્ષ વીતી ગયા। એક સાંજે વરસાદ વરસી રહ્યો હતો, વીજળી વારંવાર જતી હતી। હેતલ ઘરનું બારણું બંધ કરવાની તૈયારીમાં હતી કે એટલામાં મોબાઈલની રિંગ વાગી। સ્ક્રીન પર અજાણ્યો આંતરરાષ્ટ્રીય નંબર દેખાતો હતો। તેના હાથ ધ્રુજી ઉઠ્યા। થોડીક ક્ષણ વિચાર્યા પછી તેણે કોલ ઉપાડ્યો। સામેથી ધીમો કાંપતો અવાજ આવ્યો, હેતલ, હું મયંક બોલું છું। આ અવાજ સાંભળતા જ હેતલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। 10 વર્ષ પછી આખરે મયંક બોલી રહ્યો હતો, પણ એના અવાજમાં પહેલાંની ખુશી નહોતી, જાણે કોઈ ભારે દુઃખ છુપાયેલું હોય। હેતલે ઉતાવળમાં પૂછ્યું, તમે ક્યાં હતા? એક ફોન પણ ન કર્યો। હું 10 વર્ષથી તમારી રાહ જોઈ રહી છું। થોડીક ક્ષણ મૌન રહ્યું, પછી મયંકે કહ્યું, હેતલ, પહેલાં વિડીયો કોલ ચાલુ કર, મારે તને કંઈક બતાવવું છે, અને કદાચ આજે પછી તું મારા વિશે જે વિચારે છે એ બધું બદલાઈ જશે। હેતલનું હૃદય જોરથી ધબકારવા લાગ્યું। કાપતા હાથેથી તેણે વિડીયો કોલ સ્વીકાર્યો। સ્ક્રીન ધીમે ધીમે ખુલવા લાગી, અને જે દ્રશ્ય સામે આવ્યું એ જોઈને તેના હાથમાંથી મોબાઈલ સીધો નીચે જમીન પર પડી ગયો। આંખો પહોળી થઈ ગઈ, અને તેના મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, ના, આ શક્ય જ નથી। હેતલના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો। શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો। થોડીક ક્ષણ માટે તેણે લાગ્યું
કે કદાચ તે કોઈ ખરાબ સપનું જોઈ રહી છે. કાપતા હાથથી તેણે ફરી મોબાઈલ ઉપાડ્યો. સ્ક્રીન પર મયંક હતો, પરંતુ 10 વર્ષ પહેલાનો મયંક ન હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર ઊંડી કરચલીઓ પડી ગઈ હતી. સૌથી મોટો આઘાત તો એ હતો કે તે વ્હીલચેર પર બેઠો હતો. તેનો જમણો હાથ પણ બરાબર કામ નહોતો કરતો. હેતલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મયંક, તમને શું થયું? મયંકે ધીમે અવાજે કહ્યું. આજે બધું સાચું કહી દઉં છું. કદાચ હવે મારી પાસે કંઈ છુપાવવાનું નથી રહ્યું. અમેરિકા પહોંચ્યાના 1 વર્ષ પછી મયંક એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો. એક દિવસ ઊંચી ઇમારત પર કામ કરતી વખતે ભારે મશીનરીનો ભાગ તૂટી પડ્યો. મયંકે પોતાની સાથીને બચાવી લીધો, પરંતુ પોતે 5મા માળેથી નીચે ટપકાયો. કેટલાક મહિના હોસ્પિટલમાં રહ્યો. શરીરનો એક ભાગ કાયમ માટે નબળો પડી ગયો. જોબ પણ ગઈ. બીજા સંબંધિત મુશ્કેલીઓ પણ શરૂ થઈ. જે મિત્રો રોજ સાથે જમતા હતા એ એક પછી એક દૂર થઈ ગયા. હેતલની આંખો બંધ થઈ ગઈ. તો પછી મને કીધું કેમ નહીં? મયંક થોડો સમય ચૂપ રહ્યો, કારણ કે હું તને રડતી જોવા નહોતો માગતો. મેં વિચાર્યું હતું કે થોડા મહિનામાં સાજો થઈ જઈશ, પછી બધું ઠીક થઈ જશે. પરંતુ સમય જતો રહ્યો અને હું દરરોજ તૂટતો ગયો. હેતલ ગુસ્સે થઈને બોલી, 10 વર્ષ સુધી મને અજાણ રાખવાનો તમને કોઈ અધિકાર નથી આપ્યો. હું તારી પત્ની હતી, માત્ર ખુશીના દિવસોની નહીં. મયંકની આંખોમાં આંસુ આવી ગયા. મને ખબર છે, મેં ભૂલ કરી છે. એટલેમાં સ્ક્રીનમાં એક નાનકડી છોકરી આવી. તે હસીને બોલી, હેલો, આર યુ હેતલ? આંટી. હેતલ ચોંકી ગઈ. એના મનમાં એક જ વિચાર આવ્યો, શું ગામડાવાળા સાચા હતા? શું મયંકે અમેરિકામાં બીજા લગ્ન કરી લીધું? તેનું હૃદય તૂટી ગયું. મયંકે તરત જ કહ્યું, ના હેતલ, તું જે વિચારે છે એવું કાંઈ નથી. છોકરીનું નામ એમા હતું. 10 વર્ષ પહેલાં અકસ્માત પછી જ્યારે મયંક હોસ્પિટલમાં હતો ત્યારે એક વૃદ્ધ ભારતીય દંપતીએ તેની ઘણી મદદ કરી હતી. પરંતુ કોરોનાની મહામારી દરમિયાન એ બંનેનું અવસાન થઈ ગયું. તેમની 7 વર્ષની દીકરી જેવી પોતરી એમાં એકલી રહી ગઈ. કાયદાકીય પ્રક્રિયા પછી મયંકે તેની જવાબદારી લીધી. હું તેને અનાથ આશ્રમમાં જવા દેવા માંગતો ન હતો. હેતલની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. એમાં એ નિર્દોષ અવાજમાં પૂછ્યું, આંટી, અંકલ દરરોજ તમારી વાત કરે છે. કહે છે કે ભારતમાં કોઈ છે જે મારી રાહ જુએ છે. હેતલનું મન પીગળી ગયું. પણ એક સવાલ હજુ બાકી હતો. જો તમે મને એટલો પ્રેમ કરતા હતા તો આજે અચાનક ફોન કેમ કર્યો? મયંકે ઊંડો શ્વાસ લીધો. કારણ કે ડૉક્ટરોએ કહ્યું છે કે મારી કિડની ઝડપથી ખરાબ થઈ રહી છે. કદાચ મારી પાસે બહુ સમય નથી. હેતલના પગ નીચેથી જમીન સરકી ગઈ. મયંક આગળ બોલ્યો, મેં તારી પાસે માફી માંગવા ફોન નથી કર્યો. મેં માત્ર એક વિનંતી કરવા ફોન કર્યો છે. જો મને કંઈ થઈ જાય તો એમાને એકલી ન છોડતી. આ શબ્દો સાંભળીને હેતલ રડી પડી. પણ હજુ એક રહસ્ય ખુલવાનું બાકી હતું. મયંકે ધીમે ધીમે એક ફાઇલ કેમેરા સામે રાખી. હેતલ, આ ફાઇલમાં એક એવી વાત છે જે મેં 10 વર્ષથી કોઈને નથી કીધી. આ જ કારણ છે કે હું ભારત પાછો આવી શકતો નહોતો. હેતલે ધ્રુજતા અવાજે પૂછ્યું, એવું શું છે મયંક? મયંકે જવાબ આપ્યો, મારા અકસ્માત પછી જે માણસે મને બચાવ્યો હતો તે હવે જીવતો નથી. પરંતુ મરતા પહેલાં તેણે મારી જવાબદારીમાં એક એવી વસ્તુ સોંપી હતી જેના માટે આજે પણ કેટલાક લોકો મને શોધી રહ્યા છે. એટલું કહીને અચાનક વિડીયો કોલ અટકી ગયો. સ્ક્રીન કાળી થઈ ગઈ. હેતલ વારંવાર ફોન કરતી રહી, પણ હવે સામે માત્ર એક જ અવાજ આવતો હતો, ધ નંબર યુ આર ટ્રાઇંગ ટુ રીચ ઇઝ નોટ
રીચબેલ, અને એ જ ક્ષણે હેતલને લાગ્યું કદાચ હવે તેને પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવો પડશે. આખી રાત હેતલની આંખોમાં ઊંઘ જ ન હતી. વારંવાર મયંકનો નંબર લગાવતી રહી, પરંતુ દરેક વખતે એક જ જવાબ મળતો, નંબર ઉપલબ્ધ નથી. બીજા દિવસે વહેલી સવારે તેણે એક નિર્ણય લીધો. ઘરમાં પડેલી પોતાની છેલ્લી સોનાની બંગડીઓ વેચી નાખી. ગામના સરપંચ અને પોતાના ભાઈની મદદથી પાસપોર્ટ અને વિઝાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરાવી. થોડા દિવસોમાં તે પહેલીવાર અમેરિકાની ફ્લાઇટમાં બેઠી. 10 વર્ષથી જે માણસની રાહ જોઈ હતી, આજે તેને મળવાનો સમય આવી ગયો હતો. અમેરિકા પહોંચીને હેતલ સીધી તે સરનામે પહોંચી જે મયંકે વર્ષો પહેલા એક જૂના પત્રમાં લખ્યું હતું. દરવાજો ખખડાવ્યો. થોડી વારમાં એ જ નાની છોકરી એમાં દરવાજો ખોલીને ઊભી રહી. તે હેતલને જોઈને તરત બોલી, તમે હેતલ આંટી છો ને? અંકલ દરરોજ તમારો ફોટો જોઈને વાત કરતા હતા. હેતલની આંખો ભીની થઈ ગઈ. અંદર ગઈ તો મયંક હોસ્પિટલના બેડ પર હતો. શરીર વધુ નબળું થઈ ગયું હતું, પણ હેતલને જોઈને તેના ચહેરા પર 10 વર્ષ પછી સાચું શ્રીમત આવી ગયું. હેતલ તેની પાસે જઈને કંઈ બોલી નહીં, માત્ર તેનો હાથ પકડીને રડવા લાગી. મયંક ધીમેકથી બોલ્યો, મને માફ કરી દઈશ. હેતલે આંખમાં આંખ નાખીને કહ્યું, માફી તો એ માગે જે સંબંધ તોડી નાખે. તમે ભૂલ્યા હતા, પણ મેં તમને ક્યારેય છોડ્યા નહોતા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડી વાર પછી મયંકે એ રહસ્ય ફાઇલ હેતલને આપી. હેતલે ધીમે ધીમે ફાઇલ ખોલી. અંદર એક જૂની ડાયરી હતી. ડાયરીના પહેલા પાના પર લખેલું હતું, જો આ ડાયરી કોઈ સારા માણસ સુધી પહોંચે તો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો. આ ડાયરી એ વૃદ્ધ ભારતીયની હતી જેણે અકસ્માત પછી મયંકનો જીવ બચાવ્યો હતો. ડાયરીમાં લખ્યું હતું કે તેણે વર્ષો સુધી મહેનત કરીને અનાથ અને ગરીબ બાળકો માટે એક ટ્રસ્ટ શરૂ કરવા પૈસા બચાવ્યા હતા, પરંતુ મૃત્યુ પહેલાં તે ટ્રસ્ટ નોંધાવી શક્યો નહોતો. તેણે મયંકને કહ્યું હતું, જો તું બચી જાય તો આ પૈસા મારા નામે નહીં, પણ બાળકોના ભવિષ્ય માટે વાપરજે. મયંકે છેલ્લા 10 વર્ષમાં પોતાની સારવાર કરવા માટે પણ એ ટ્રસ્ટના પૈસા ક્યારેય પોતાના માટે વાપર્યા નહોતા. તે જ કારણથી તે ગરીબીમાં જીવતો રહ્યો. હેતલની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. જે માણસ પર આખું ગામ શંકા કરતું હતું, તે તો કોઈના સપના સાચવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યો હતો. થોડા દિવસ પછી મયંકની કિડનીનું ઓપરેશન થયું. ડૉક્ટર બહાર આવ્યા અને શ્રીમત સાથે બોલ્યા, ઓપરેશન સફળ રહ્યું. હેતલે ભગવાનનો આભાર માન્યો. 6 મહિના પછી ભારતના એ જ ગામમાં એક નવી ઇમારતનું ઉદ્ઘાટન થયું. એના દરવાજા પર લખેલું હતું, સ્નેહદીપ બાળ શિક્ષણ ટ્રસ્ટી. અહીં ગરીબ બાળકોને મફત શિક્ષણ, પુસ્તકો અને ભોજન મળતું હતું. ટ્રસ્ટના પ્રવેશ દ્વાર પાસે 3 ફોટા હતા, એક મયંકનો, એક હેતલનો અને એક એ અજાણ્યા વૃદ્ધનો, જેના સપનાએ એ અનેક બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું. નાની એમાં હવે હેતલને માં કહીને બોલાવતી હતી. એક સાંજે હેતલે મયંકને પૂછ્યું, જો મેં તમારો વિશ્વાસ ગુમાવ્યો હોત તો? મયંક હસીને બોલ્યો, તો કદાચ આજે આ બધું અસ્તિત્વમાં જ ન હોત. હેતલે આકાશ તરફ જોયું. કેટલીક રાહ લાંબી હોય છે, પણ જો તેમાં પ્રેમ, વિશ્વાસ અને નિસ્વાર્થ હોય તો તેનો અંત હંમેશા પ્રકાશમાં જ થાય છે. મિત્રો, જીવનમાં ઘણીવાર સત્ય મોડું સામે આવે છે. અધૂરી માહિતીના આધારે પોતાના માણસો વિશે નિર્ણય ન લેવો. વિશ્વાસ, પ્રેમ અને નિસ્વાર્થતા અંતે દરેક ગેરસમજ કરતાં મોટા સાબિત થાય છે. જો આ વાર્તાએ તમને ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.